Real learning, real education begins when we leave the schools and colleges. આપણી સાચી કેળવણી અને આપણું સાચું શિક્ષણ એ શરૂ ત્યારે થાય છે જ્યારે આપણે સ્કૂલ અને કોલેજો, યુનિવર્સિટીમાં ભણવાનું બંધ કરી દઈએ છીએ. કોન્ટ્રાડિક્ટરી વિધાન છે. અરે એક એવું વિધાન તો મેં સાંભળ્યું હતું કે માણસને સુસંસ્કૃત અથવા સંસ્કારી બનાવવો છે તમારે, હા તો 25 વર્ષ માટે સ્કૂલ, કોલેજો અને યુનિવર્સિટીને બંધ કરી દો. બહુ જ ક્રાંતિકારી વિધાન છે, પણ બહુ જ સાચી વસ્તુ છે. શાળા અને કોલેજો એ બહારથી માહિતી ઠાલવતા કેન્દ્રો છે. આપણને ઇતિહાસ, ભૂગોળ, સાહિત્ય, ભાષાઓ, કલા આ બધી વસ્તુઓનું જ્ઞાન આપે છે, માહિતી આપે છે. આ માહિતી છે જ્ઞાન અને વિજ્ઞાનની, જેનાથી આપણને ભરી દે છે. પણ ખરેખર તો જીવન ઇતિહાસ, ભૂગોળ, નાગરિક વિજ્ઞાન, ગણિતથી નથી ચાલવાનું. જેમ જિંદગી આગળ વધે છે એમ આ બધા વિષયનું જ્ઞાન પાછળ રહી જાય છે. જેમ જિંદગી આગળ વધે છે એમ જીવનના મૂલ્યો, જીવનના સત્યો અને જીવન કેવી રીતે જીવવું એ અંગેની જરૂર છે, અને એ તો સ્કૂલમાં શીખવાડવામાં આવતું નથી. હું ભણ્યો તો 20, 30, 60, 20, 80, 20, 50, 100. એ મને ક્યાં નિયમિત રોજ મારી જિંદગીમાં કામ લાગે છે એ હું નથી ઉપયોગમાં લેતો. મને બાબર હુમાયુન અત્યારે કામમાં નથી આવતા. મારી જિંદગીની અંદર સત્ય જોઈશે, નીતિમત્તા જોઈશે, નૈતિકતા જોઈશે, જેટલા સારા ગુણો જોઈશે એ બધા તો મને શાળા નથી આપવાની. અને સફળતા જિંદગીમાં કેમ આવશે? આ બધા ગુણોથી ને મારી જિંદગી સફળ કેવી રીતે થશે? મને હું સરસ માણસ છું એનો સંતોષ કેવી રીતે થશે? જ્યારે મારા જીવનમાં જ્ઞાનની, આ બધું માહિતી નહીં, મારા જીવનની અંદર મૂલ્યો થશે, અને મૂલ્યો મને સમાજ આપશે. હું જિંદગી જેમ જેમ આગળ જીવતો જઈશ, નવા નવા અનુભવ ઉમેરાશે, નવી ઠોકરો વાગશે, એવી રીતે એમાંથી શીખીશ. અને આમાંનું કશું મને શાળા અને કોલેજો શીખવાડવાની નથી. અને માટે જીવનમાં જે જોઈએ છે એ તો જીવન જ આપી શકશે, સ્કૂલ અને કોલેજો નહીં આપી શકે. માટે જીવન શરૂ આ લોકોને માંથી આપણે બહાર નીકળીશું, સમાજમાં આવીશું ત્યારે શરૂ થશે.